નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 સાયન્સ મેથેમેટિક્સ વિષયની અંદર ક્રમચય અને સંચય નામના પ્રકરણનો અભ્યાસ મિત્રો આપણે કરી રહ્યા છીએ. ગત વિડિયો લેક્ચરની અંદર શરૂઆતમાં ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત આપણે સિમ્પલ રીતે જોયું અને એનું સ્વાધ્યાય પણ મિત્રો આપણે પૂર્ણ કર્યું હતું. બહુ સહેલામાં સહેલું સ્વાધ્યાય હતું મિત્રો, સરસ રીતે સમજી શકાયું. ફરી વખત વાતને યાદ અપાવી દઉં. આ ચેપ્ટરમાં માત્ર 2 જ સૂત્ર આવવાના છે જેનો આપણે મેક્સિમમ ઉપયોગ કરવાના છીએ મિત્રો. બાકી કોઈ દાખલાનો કોઈ પણ જગ્યા આગળ ઉપયોગ આવવાનો નથી વિદ્યાર્થી મિત્રો. પરંતુ આપણે સ્વાધ્યાય તો બધા ગણવાના છે મિત્રો, સરસ રીતે ગણશું, 100% આવડી જશે. નેક્સ્ટ ટોપિકની અંદર વિદ્યાર્થી મિત્રો આગળની વાત કરીએ. ક્રમગુણિત. શું છે મિત્રો? ક્રમગુણિત. ક્રમગુણિતને અંગ્રેજીમાં કહેવાય ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ એટલે ક્રમગુણિત. સંકેત હું એમ લખું n ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ એટલે પાછળ આશ્ચર્ય ચિહ્ન જેવો સંકેત આપવાનો છે. સંકેત n ફેક્ટોરિયલ એ શું છે? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર છે. n ફેક્ટોરિયલ નો મતલબ શું થાય મિત્રો? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. આને કહેવાય n ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ ના ગુજરાતીમાં કહેવાય ક્રમગુણિત. હું એમ લખું n ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ એટલે શું થાય? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. n શું છે ખબર નથી એટલે n માંથી 1 ઓછો, n માંથી 2 ઓછા, આમ ચાલે જ રાખે. છેલ્લે શું આવે મિત્રો? 1. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. n ફેક્ટોરિયલ એટલે n ગુણ્યા એનાથી 1 ઓછું ગુણ્યા એનાથી 1 ઓછું છેલ્લે શું થાય? 1. હું એમ લખું 5 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલ એટલે શું લખાય મિત્રો? 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. 5 ફેક્ટોરિયલ હોય તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. શરૂઆત હંમેશા જે આંકડો આપ્યો હોય ત્યાંથી કરે. માનો કે આમ લખ્યું હોય 2 ફેક્ટોરિયલ, તો શું લખાય મિત્રો? 2 ગુણ્યા 1. 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1. પ્રથમ 2 પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. હું લખું 1 ફેક્ટોરિયલ, તો જવાબ શું આવે? 1. વિશિષ્ટ રીતે મિત્રો સ્વીકારવાનું છે 0 ફેક્ટોરિયલ એટલે 1. સાબિતી વગર સ્વીકારવાનું છે. 0 ફેક્ટોરિયલ હંમેશા શું લખવાનું છે? 1 લખવાનું છે મિત્રો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ક્રમગુણિત શું છે એની સરસ રીતે માહિતી અને સમજૂતી મળી શકે. માનો કે આમ લખ્યું હોય કે 5 ફેક્ટોરિયલ, તો આને બદલે આમ લખીએ 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ. જો 5 ફેક્ટોરિયલ એટલે 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ આવું લખી શકાય. કારણ 5 ના 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. ખ્યાલ આવે છે મિત્રો? સરસ રીતે સમજી શકાય. આ બધી વસ્તુ એકની એક જ છે. આમ લખતો 10 ફેક્ટોરિયલ, તો આમ લખીએ કાય 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ. આ બધી વસ્તુ એકની એક જ. કારણ કે 10 ફેક્ટોરિયલ એટલે 1 થી 10 પદનો ગુણાકાર. તો એના બદલે આમ લખું 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ, તો 10 તો આવી ગયા. ગુણ્યા 9 ફેક્ટોરિયલ એટલે 1 થી 9 નો ગુણાકાર, એટલે ગુણ્યા 10 તો હતા. આને બદલે જે આમ લખું તો લખાય 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ. જ્યાં અટકો અહીંયા અટકી, જ્યાં અટકો અહીંયા ફેક્ટોરિયલ મૂકી દેવાનું. હું એમ લખું કે 7 ફેક્ટોરિયલ, તો મારે આમ લખવું છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટ. મારે 4 અટકી જવું છે. અટકી જાવ ત્યાં ફેક્ટોરિયલ મૂકી શકું. કારણ કે 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 1 થી 7 નો ગુણાકાર આવી ગયો. વિદ્યાર્થી મિત્રો આ રીતે ક્રમગુણિત એટલે ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ એટલે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. 5 ફેક્ટોરિયલ એટલે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર. 1 ફેક્ટોરિયલ એટલે 1 અને વિશિષ્ટ રીતે 0 ફેક્ટોરિયલ એટલે 1. તો વિદ્યાર્થી મિત્રો આ શું છે? ક્રમગુણિત છે. ક્રમગુણિત એટલે ફેક્ટર. આનો ઉપયોગ મિત્રો 12 સાયન્સમાં ફૂલે ફૂલ કરવાનો છે. આ સૂત્રનો ઉપયોગ ધ્યાન રાખજો ખાસ. જો એટલે શાબ્દિક સ્વરૂપના આપણે દાખલા ભણીએ છીએ એનો ક્યાંય ઉપયોગ ન થવાનો. ઉપયોગ આવા ગણતરી વાળા જે પદ આવવાના છે એનો ઉપયોગ આવવાનો છે.
ત્યાર પછી મિત્રો સૌથી આપણો ચેપ્ટરનું નામ છે તે શરૂ થાય છે ક્રમચય. ક્રમચય ક્રમચયને અંગ્રેજીમાં શું કહેવાય મિત્રો? પરમ્યુટેશન. પરમ્યુટેશન્સ. ક્રમચય, પરમ્યુટેશન. તો ક્રમચય મિત્રો કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, ક્રમચય કોને કહેવાય? આપેલ ભિન્ન વસ્તુઓમાંથી, ધ્યાન આપજો મિત્રો, આપેલ ભિન્ન વસ્તુઓમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની ચોક્કસ ગોઠવણીને ક્રમચય કહે છે. આપેલ ભિન્ન વસ્તુઓમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની, અમુક અથવા બધી જ વસ્તુઓની ચોક્કસ ગોઠવણીને શું કહે છે મિત્રો? ક્રમચય કહે છે. આપેલ ભિન્ન વસ્તુઓમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની ચોક્કસ ગોઠવણીને શું કહે છે મિત્રો? ક્રમચય કહે છે. બરાબર. પછી એનું મિત્રો પ્રમેય આવે છે. પ્રમેય નંબર 1. પ્રમેય નંબર 1. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે પ્રમેય જોતા જઈએ. ખાસ ધ્યાન આપજો મિત્રો, સરસ રીતે જોઈ શકાય. n ભિન્ન વસ્તુઓમાંથી n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ પસંદ કરી તેને હારમાં ગોઠવવાના પ્રકારો. n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ પસંદ કરી તેને હારમાં ગોઠવવાના પ્રકારો અથવા હારમાં ગોઠવવાથી હારમાં ગોઠવણીની કુલ સંખ્યાને, હારમાં ગોઠવણીની n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ પસંદ કરી તેને તેની હારમાં ગોઠવણીના પ્રકારોની સંખ્યા NPR અથવા NPR અથવા P of NR, એટલે આને પણ NPR જ બોલાય, વડે દર્શાવાય છે. NPR છે અથવા આના આ છે. n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ પસંદ કરી તેની હારમાં ગોઠવવાના પ્રકારોની સંખ્યાને NPR આમે લખાય અથવા NPR આમે લખાય અથવા NPR આરે લખાય. હારમાં ગોઠવવાના પ્રકારોની સંખ્યા NPR છે. શું છે મિત્રો? હારમાં ગોઠવવાના પ્રકારોની સંખ્યા શું છે? NPR વડે દર્શાવાય છે. જ્યાં 0 less or equal to r less or equal to n. r શું હોય? કે 0 હોઈ શકે, કે r અને n બે સરખા હોય, અથવા r છે 0 અને n ની વચ્ચે હોય. NPR નું સૂત્ર છે મિત્રો, NPR નું સૂત્ર છે n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ. NPR એટલે n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ. જ્યાં r શું છે? 0 થી n. 0 પણ હોઈ શકે, n પણ હોઈ શકે, અથવા બેની વચ્ચે હોઈ શકે. n ભિન્ન વસ્તુઓમાંથી હું કહું મારી પાસે બે વસ્તુ છે, બે વસ્તુમાંથી એક વસ્તુને પસંદ કરવાની છે. બે માંથી એક વસ્તુને પસંદ કરી અને ગોઠવવાના પ્રકારો કેટલા? માનો કે મારી પાસે બે વસ્તુ છે, બે વસ્તુ છે, બરાબર? દડો, બરાબર, અને ગોળી.
દડો અને ગોળી બે વસ્તુ છે. સાંભળજો, બે માંથી એક વસ્તુને પસંદ કરી અને હારમાં ગોઠવવું છે. બરાબર? શું? દડો અને ગોળી બે વસ્તુ છે, બે માંથી એક વસ્તુ પસંદ કરી એને હારમાં ગોઠવવું છે, અથવા તો બે વસ્તુને પસંદ કરી અને હારમાં ગોઠવવી છે. તો શું થાય? આ દડો ગોળી આમે જ ગોઠવાય, અથવા તો ગોળી અને દડો આમે ક્રમમાં ગોઠવાય. તો ગોઠવવાના પ્રકાર કેટલા થયા મિત્રો? બે. બરાબર? તો કુલ કેટલી વસ્તુ છે? બે. કુલ કેટલી વસ્તુ છે? બે. n ભિન્ન વસ્તુઓ, n એટલે બે, એમાંથી r વસ્તુઓ પસંદ કરી. r એટલે બે પસંદ કરી દો એટલે n અને r બે હરખા. તો n અને r બે હરખા છે. n કેટલા છે? બે. તો 2 ફેક્ટોરિયલ છેદમાં n એટલે 2, r એટલે 2, 2 માંથી 2 જાય તો 0, 0 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 ને 0 ફેક્ટોરિયલ એટલે 1. જવાબ કેટલો આવ્યો? 2. તો ગોઠવણીના પ્રકાર કેટલા થયા મિત્રો? 2. એક આ રીતે ક્રમમાં ગોઠવી શકો ને એક આ રીતે ક્રમમાં ગોઠવી. n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ પસંદ કરી તેની હારમાં ગોઠવવાના પ્રકારોની સંખ્યાને NPR વડે દર્શાવે. જ્યાં NPR નું સૂત્ર 12 સાઈઝમાં ઉપયોગમાં આવશે મિત્રો. જે NPR નું સૂત્ર શું છે? n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ. આ એનું સૂત્ર છે. આ સૌથી અગત્યનું સૂત્ર. બસ એટલું જ ખાલી તમારે યાદ રાખવાનું છે. તો n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ પસંદ કરી તેની હારમાં ગોઠવવાના પ્રકારોની સંખ્યા NPR વડે દર્શાવવામાં આવે છે. જ્યાં NPR નું સૂત્ર છે મિત્રો n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનું સૂત્ર છે અને 100% સમજી શકાય એવું મિત્રો સૂત્ર છે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ પ્રમેય નંબર 2 માં. ત્યાર પછી પ્રમેય નંબર 2. n ભિન્ન વસ્તુઓમાંથી પ્રમેય નંબર 2. n ભિન્ન વસ્તુઓમાંથી અથવા n ભિન્ન વસ્તુઓની r સ્થાનમાં પુનરાવર્તન સહિત ગોઠવણીના પ્રકારો n રેસ ટુ r થાય. n ભિન્ન વસ્તુઓની r સ્થાનમાં પુનરાવર્તન સહિત ગોઠવણીના પ્રકારો. હું એમ કહું કે એક લાલ દડો છે, એક લીલો દડો છે. બરાબર? r સ્થાનમાં પુનરાવર્તન સહિત ગોઠવણીના પ્રકારો. બરાબર? r સ્થાનમાં પુનરાવર્તન સહિત ગોઠવણીના પ્રકારો. ઓકે? માનો કે બે બોક્સ આપ્યા છે, બે સ્થાન છે મારી પાસે, પુનરાવર્તન સહિત ગોઠવવાના છે. તો પહેલામાં લાલ દડો મૂકું, બીજામાં લીલો દડો મૂકું. તો એક રીતે થયું. અહીંયા લીલો મૂકો, અહીંયા લાલ મૂકો. બીજી રીતે થયું. અહીંયા લાલ મૂકો, એને લઈને પાછો અહીંયા બીજો લાલ મૂકો. તો ત્રીજો પ્રકાર. અહીંયા બે જગ્યાએ લીલો. પુનરાવર્તન કરવાની છૂટ છે. તો કેટલા થયા પ્રકાર? 4. વસ્તુ કેટલી હતી? 2. સ્થાન કેટલા હતા? 2. 2 નો વર્ગ શું થયું? 4. તો n ભિન્ન વસ્તુઓની r સ્થાનમાં પુનરાવર્તન સહિત ગોઠવણીના પ્રકારો કેટલા થાય મિત્રો? n રેસ ટુ r. ત્યાર પછીનું પ્રમેય છે મિત્રો, સરસ રીતે સમજી શકાશે. ધ્યાન આપજો ખાસ. અને સાવ સહેલું છે મિત્રો. દાખલા ગણશો એટલે આપણને વધારે આઈડિયા આવશે. પછી છે મિત્રો પ્રમેય નંબર 3. n વસ્તુઓમાંથી p વસ્તુઓ સમસ્વરૂપ છે. n વસ્તુઓમાંથી p વસ્તુઓ સમસ્વરૂપ છે. સમસ્વરૂપ છે મતલબ સરખી હોય. કેવી હોય? સરખી વસ્તુઓ. n વસ્તુઓમાંથી p વસ્તુઓ સમસ્વરૂપ છે અને બાકીની વસ્તુઓ ભિન્ન છે.
અને બાકીની વસ્તુઓ ભિન્ન છે. n વસ્તુઓમાંથી p વસ્તુઓ સમસ્વરૂપ છે અને બાકીની વસ્તુઓ ભિન્ન છે. તો આ n વસ્તુઓના ભિન્ન ક્રમચયોની સંખ્યા, તો આ n વસ્તુઓના ભિન્ન ક્રમચયોની સંખ્યા. ક્રમચયોની સંખ્યા એટલે ગોઠવણીના પ્રકારો. ક્રમચયોનો મતલબ શું થાય? ગોઠવણીની સંખ્યા શું થશે? n ફેક્ટોરિયલ છેદમાં p ફેક્ટોરિયલ. કુલ n વસ્તુઓ છે, એમાંથી p વસ્તુઓ સમસ્વરૂપ છે. એ સમસ્વરૂપ વસ્તુ હોય ને એ ફેક્ટોરિયલ છેદમાં આવે. એ વસ્તુઓ શેમાં આવે? છેદમાં આવે. શું થાય? હું એમ લખું ZOO. જુ આ 3 અક્ષર વાળો સ્પેલિંગ છે આપણો, બરાબર? 3 અક્ષર વાળો વર્ડ છે. એમ કે આ 3 વસ્તુઓમાંથી 3 વસ્તુઓને એટલે કે 3 અક્ષરોને ગોઠવણીના પ્રકારો તમે કેવી રીતે ગોઠવી શકો, કેટલા શબ્દો બની શકે, તો કુલ કેટલા છે? 3. તો 3 ફેક્ટોરિયલ. આમાં સમસ્વરૂપ શું છે? ઓ છે 2 વખત છે એટલે સમસ્વરૂપ કહેવાય. જો સાંભળજો, આ 100% સમજાશે. દાખલા ગણિત એટલે બધું આવડવાનું છે. કુલ કેટલા વર્ડ્સ છે? 3. 3 અક્ષરને ગોઠવવાના પ્રકાર કેટલા? 3 ફેક્ટોરિયલ. હવે એમાંથી સમસ્વરૂપ કેટલા છે? 2 અક્ષર. સમસ્વરૂપને p કહેવાય. તો 2 સમસ્વરૂપ છે તો છેદમાં 2 ફેક્ટોરિયલ. તો 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1. જવાબ શું આવે? 3. આ 3 રીતે તમે આને ગોઠવી શકો. ગોઠવા મળો તો એક આ ZOO લખ્યું, પછી OZO, પછી OOZ. બોલો, પૂરું. હવે તમે મૂકી દો, ગમે માડાવાળા મૂકો, 3 શબ્દ બને. ZOO એટલે જુ નામનો જે સ્પેલિંગ છે એના અક્ષરોને આડાવાળા કરીને ગોઠવણીના પ્રકાર આ 3 જ થાય. બોલો, આની સિવાય થાય નહીં. સમજાય છે? કુલ કેટલા અક્ષર છે? 3. 3 અક્ષરોની ગોઠવણીના પ્રકાર કેટલા? 3 ફેક્ટોરિયલ. 6 રીતે તમે ગોઠવી દો, પણ એમાં સમસ્વરૂપ કેટલા છે? 2 સમસ્વરૂપ છે તો છેદમાં 2 ફેક્ટોરિયલ. સમજાય થિયરી? આ રીતે મિત્રો સરસ રીતે થિયરી સમજી શકાય. તો વિદ્યાર્થી મિત્રો 100% આવડશે. બીજી વસ્તુ, ટૂંક સમયમાં જ તમે સ્કૂલે અમારી સન્મુખ હાજર થવાના છો, ત્યારે બધી વસ્તુ 100% મિત્રો, પણ આ વસ્તુનો કે આગળ ઉપયોગ નથી, ખાસ સરસ રીતે સમજી શકાય એવું છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો પ્રમેય હતા અને સરસ રીતે સમજી શકાય. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી ક્રમચય એટલે ટૂંકમાં આપેલ ભિન્ન વસ્તુઓમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની ચોક્કસ ગોઠવણીના પ્રકારોને ક્રમચય કહેવાય. n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ પસંદ કરી તેને હારમાં ગોઠવવાના પ્રકારોની સંખ્યાને NPR વડે દર્શાવે. આ NPR નું સૂત્ર છે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. પછી તો આ બધી પ્રમેયની થિયરી આપી છે તમને, સરસ રીતે મિત્રો થઈ શકે. સ્વાધ્યાયમાં હું આગળ વધું છું. 100% આવડશે. ચાલો મિત્રો આગળ વધીએ. એટલે ક્રમચય આ પહેલો ટોપિક. સૌથી અગત્યનું મિત્રો સંચય છે. આના પછીનો જે ટોપિક હોય ને સંચય, એનો ઉપયોગ 12 સાયન્સમાં મેક્સિમમ આવશે, પણ ક્રમચય ઉપરથી જ મિત્રો પાછું સંચય આવડતું હોય સામાન્ય રીતે. ચાલો મિત્રો આગળ વધીએ. 100% આવડશે. સ્વાધ્યાય 7.2 બહુ નાનું સ્વાધ્યાય છે મિત્રો, સરસ રીતે ગણશું આપણે અને 100% આવડશે. સ્વાધ્યાય 7.2 પહેલો સમજે, નીચેનાની કિંમત શોધો. એમાં પહેલું 8 ફેક્ટોરિયલ. હવે કઈ લખવાની જરૂર નથી મિત્રો, બધાને આવડે. 8 ફેક્ટોરિયલ એટલે શું થાય? 8 થી 1 સુધીના પદનો ગુણાકાર એટલે કે સંખ્યાનો ગુણાકાર. આનો ગુણાકાર મિત્રો જાતે કરી લેવાનો. ઓકે, જે આવે તે. બીજું 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ. તો આ તો આવડે આપણને. 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 માઇનસ 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1.
4 તેરી 12 દુ 24, 3 દુ 6, શું હશે મિત્રો 18। વિદ્યાર્થી મિત્રો સરસ રીતે આવડી શકે અને 100% આવડી શકે। બીજો દાખલો 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ બરાબર 7 ફેક્ટોરિયલ થશે કે નહીં તે નક્કી કરો। લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 3 દુ 6, 4 તેરી 12 દુ 24, 24 ને 6 30। રાઈટ હેન્ડ સાઈડ શું છે? રાઈટ હેન્ડ સાઈડ 7 ફેક્ટોરિયલ એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1। આનો જવાબ તો મિત્રો બહુ મોટો થાય। તો આનો જવાબ ડાબી બાજુનો જવાબ 30 છે, જમણી બાજુનો જવાબ તો ખાલી એટલાનો જ 30 થઈ જાય। આ તો બહુ મોટો થાય। therefore શું કહેવાય? લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ। એ સાચું નથી। ત્રીજો દાખલો મિત્રો બહુ સરસ રીતે ગણી શકશું। કિંમત શોધો। 8 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ। ચાલો બહુ મોટું ના લખવું હોય તો ટૂંકી રીતે લખતા શીખી શકાય। 8 ફેક્ટોરિયલ એટલે આમ લખાય 8 ગુણ્યા 7 ગુણ્યા 6, 6 અટકી જાવ તો ફેક્ટોરિયલ। સમજાય છે મિત્રો? 8 ફેક્ટોરિયલ ના બદલે હું આવું લખી શકું 8 ગુણ્યા 7 ગુણ્યા 6। હવે આગળ ન જવું તો 6 અટકી જાવ તો ત્યાં અટકી જાવ ને મારે ફેક્ટોરિયલ મૂકવા પડે। નો અટકું તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એમ ના લખવું। હું કઈ અટકી ગયો? છેદમાં એવું પદ આપ્યું છે એટલે છેદમાં 6 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ, આ બંને કેન્સલ। તો શું થયું? 8 ગુણ્યા 7 ભાગ્યા 2 ફેક્ટોરિયલ એટલે 2 એકુ 2, 2 ચોકુ 8, 7 ચોકુ 28। મિત્રો આવી રીતે પણ દાખલા ગણતા સરસ રીતે આવડવા જોઈએ। ચોથો દાખલો 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ x/8 ફેક્ટોરિયલ। તો x ની કિંમત શોધો। મિત્રો બહારના દાખલા ઘણા બધા તમને પ્રેક્ટિસ માટે ગણાવવાનો છું, ધ્યાન આપજો। ચાલો અહીંયા 6 ફેક્ટોરિયલ છે, બહુ મોટું ના લખવું તો તમને સમજાવી દઉં છું। આ 7 ફેક્ટોરિયલ માંથી 6 ફેક્ટોરિયલ નીકળી શકે? હા, કારણ કે 7 ફેક્ટોરિયલ એટલે શું થાય? 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ। ઓકે। 8 ફેક્ટોરિયલ માંથી 6 ફેક્ટોરિયલ નીકળી શકે? હા। 8 ફેક્ટોરિયલ એટલે શું? 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ। તો આમ લખાય 1/6 ફેક્ટોરિયલ વત્તા 1/7 ફેક્ટોરિયલ એટલે 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ બરાબર x ના છેદમાં 8 ફેક્ટોરિયલ એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ। આખા સમીકરણમાંથી 6 ફેક્ટોરિયલ કેન્સલ, તો શું વધ્યું? અહીંયા 1 પ્લસ 1/7 ઇઝ ઇક્વલ ટુ x ના છેદમાં 8 સત્તા 56, 7 એકુ 7, 7 ને 8, 8 ભાગ્યા 7 બરાબર x ના છેદમાં 56, 7 અઠા 56, 88 64, તો x બરાબર શું આવ્યું મિત્રો? જવાબ 64। આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને સરસ રીતે લસા લેતા આવડવું જોઈએ, જે 100% મિત્રો આવડી શકે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ સહેલામાં સહેલું સ્વાધ્યાય છે અને સરસ રીતે દાખલા ગણી શકો એવું સ્વાધ્યાય છે મિત્રો। ખરેખર આવડશે મિત્રો, ધ્યાન આપજો ખાસ। પછીના દાખલામાં મિત્રો હું આગળ વધું છું, ખાસ ધ્યાન આપજો। પછીનો સમ 5મો દાખલો, દાખલા નંબર 5, એમાં પહેલું n બરાબર 6 r બરાબર 2, તો શું મેળવવાનું છે? n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ। આની કિંમત શોધો। ચાલો તો કિંમત મૂકી દો, n ને બદલે 6, n એટલે 6 માઇનસ r એટલે 2, તો શું થયું? 6 ફેક્ટોરિયલ છેદમાં 6 માંથી 2 જાય તો 4 ફેક્ટોરિયલ। ચાલો આમાં તમને અટકતા આવડે। 6 ફેક્ટોરિયલ માંથી 4 ફેક્ટોરિયલ નીકળે ને? નીકળે। 6 ફેક્ટોરિયલ એટલે
6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ કેન્સલ તો 6 પંચા ને 30. બીજું શું આપ્યું છે મિત્રો? બીજું શું આપ્યું છે? n બરાબર 9 r બરાબર 5. તો આની કિંમત શોધવાની છે. લો n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. n એટલે 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માઇનસ 5 ફેક્ટોરિયલ. તો 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માંથી 5 જાય તો 4 ફેક્ટોરિયલ. 9 ફેક્ટોરિયલ માંથી 4 ફેક્ટોરિયલ કોમન નીકળે. 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 અટકું તો ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ. આ બંને કેન્સલ. તો શું વધ્યું મિત્રો? 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5. મિત્રો આનો ગુણાકાર કરીને જે જવાબ આવે તે તમારા દાખલાનો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ સહેલું સ્વાધ્યાય હતું, ક્રમ ગુણિતને લગતું મિત્રો સ્વાધ્યાય હતું. સરસ રીતે દાખલા ગણી શકીએ આપણે. પછીના સ્વાધ્યાયમાં મિત્રો આગળ વધીએ છીએ. એની થિયરી મેં તમને ક્રમચયની ભણાવી દીધેલી છે, એટલે એના પછીનું સ્વાધ્યાય મિત્રો આગળ વધારું છું. 100% મિત્રો આવડશે. ખાસ ધ્યાન આપજો, આવડી શકે એવું સ્વાધ્યાય છે. 100%. વિદ્યાર્થી મિત્રો મેં તમને પ્રમેય અને ક્રમચય શું છે બધું શીખવાડ્યું છે. આગળ વધું છું મિત્રો. બહુ સરસ દાખલા છે. સ્વાધ્યાય 7.3. સ્વાધ્યાય 7.3. 7.3 નો પહેલો દાખલો છે મિત્રો. આ 1 થી 5 સુધીના દાખલા ઈ આપણે જે ઓલું પહેલું સ્વાધ્યાય ગણ્યું ને 7.1 ઈ રીતે થાય. જો 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય પુનરાવર્તન સહિત. 1 થી 9 અંકો. જોજો સાવ સહેલું છે. આમાં તમે આ ક્રમચયને વાપરો નહીં તો પણ ચાલશે. એમને આવડી જાય. જોજો 1 થી 5 દાખલા એવા દેખાય એમને આવડી જાય. કયો? ગણતરીનો મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ કરીને. આપણે તો 6ઠ્ઠો 7મો એવા દાખલાનું જ કામ છે, કારણ કે આપણે 12માં એવો ઉપયોગ કરવાનો છે. ગણતરી વાળા દાખલા, સંકેત વાળા દાખલા. આ તો બધા સહેલા દાખલા છે. 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય? લો આ સાવ સહેલું છે. 3 અંકોની સંખ્યા બનાવવાની છે, પુનરાવર્તન કરવાનું નથી. તો શું થાય? એકમનું સ્થાન કેટલી રીતે ભરી શકાય? 9 રીતે ભરી શકાય. દશકનું સ્થાન કેટલી રીતે ભરી શકાય? પુનરાવર્તન નથી કરવાનું, 8 રીતે ભરી શકાય. 100 નું સ્થાન 7 રીતે ભરી શકાય. લો વિદ્યાર્થી મિત્રો આ દાખલો સરસ રીતે આપણને આવડી શકે. તો શું થશે? 9 ગુણ્યા 8 ગુણ્યા 7. therefore શું કીધું છે? કેટલી સંખ્યાઓ બની શકાય? therefore ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પરથી કુલ પ્રકારો કેટલા થશે મિત્રો? 9 ગુણ્યા 8 ગુણ્યા 7. 8 સત્તા 56. 56 ગુણ્યા 9. 9 પંચા 45. 6 ને 9 54 એટલે 504 આવશે મિત્રો. 100% આવડી શકે. વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ દાખલો ગણી શકાય. 100% મિત્રો આ પ્રકારના ગણતરીના મૂળભૂત સિદ્ધાંત વાળા જ આવા 4-5 દાખલા પાછા આવ્યા. આમાં કઈ ક્રમચયની જરૂર પડે એવું નથી. ગમે રીતે દાખલો ગણવાની છૂટ હોય મિત્રો. 100% આવડવો જોઈએ. ત્યાર પછીના દાખલામાં મિત્રો હું આગળ વધું છું. ખાસ ધ્યાન આપજો. અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યા બને? અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યા બને? ચાલો બીજો દાખલો. અંકોના પુનરાવર્તન સિવાય. હવે અંકો એટલે મારી પાસે 10 અંકો હોય. 0 1 2 3 4 5 6 7 8 9 પૂરું. આ 10 અંક થયા કુલ.
પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યા બને? હવે ડાયરેક્ટ મિત્રો લખું છું, સમજાઈ જવું જોઈએ તમને. 4 અંકોની સંખ્યા બનાવવાની છે. આ પહેલું સ્થાન કેટલી રીતે ભરી શકું મિત્રો? પહેલું સ્થાન કેટલી રીતે ભરી શકું? આ કેટલા આંકડા છે? 10. પણ પહેલા સ્થાનમાં કોઈ દિવસ 0 ન લખીએ. હું કા આગળ 0 લખ્યો, લખું 0 335. તો 4 અંકની સંખ્યા ન કહેવાય, 3 અંકની કહેવાય. પહેલા સ્થાનમાં 0 હોય ને એના ગણ, તો 4 અંકની સંખ્યા જ ન બને. જો ધ્યાન આપજો ખાસ, પહેલા સ્થાનમાં 0 હોય તો 4 અંકની સંખ્યા ન બને, 3 આંકડાની સંખ્યા કહેવાય. આગળ 0 1 કે 2 હું 3 ગમે એટલા 0 લખીએ, એનાથી ફેર ન પડે. ખ્યાલ આવે છે? વાસ્તવિક જીવનમાં મિત્રો આવું જ હોય. આગળ શૂન્યની કિંમત નથી, પાછળ શૂન્યની કિંમત છે. તો આ 3 અંકની સંખ્યા કહેવાય. એટલે આગળના શૂન્ય હોય તો ઈ ના ચાલે. એટલે પહેલા સ્થાનમાં તમે શૂન્ય ના મૂકી દો, શૂન્ય મૂકો તો 4 અંકની સંખ્યા જ ન બને. તો પહેલું સ્થાન કેટલી રીતે તમે ભરી શકો મિત્રો? 9 રીતે. પહેલું સ્થાન 9 રીતે ભરી શકાય. આ સ્થાન કેટલી રીતે ભરી શકો? પુનરાવર્તન નથી કરવાનું. એટલે અહીં ગમે એક આંકડો વહી ગયો તમારો. આ 9 રીતો, 9 રીતે. આ સ્થાન કેટલી રીતે ભરી શકો? 9 રીતે. હું કા આમાં એક આંકડો વહી ગયો, પણ આમાં પછી 0 લેવાની છૂટ હોય ને. કુલ 10 આંકડા છે, એમાંથી આ એક આંકડો વહી ગયો. હવે આ આંકડામાં બાકીના 8 આંકડાને 0 હોત લેવાની છૂટ હોય, બીજામાં તો 0 મૂકી શકાય. તો આ 9 રીતે, હવે આ 8 રીતે અને આ 7 રીતે. ધેરફોર શું આવશે? કુલ પ્રકારો. 4 અંકોની સંખ્યાના કુલ પ્રકારોની સંખ્યા શું થાય? 9 × 9 × 8 × 7. જે જવાબ આવે તે મિત્રો ચેક કરી લેજો. ખ્યાલ આવે છે? હું ગુજરાતી બોલ્યો નહીં સમજતું જાવ, આમાં કઈ લખવાની પછી બહુ જરૂર ના પડે. પ્રથમ સ્થાનમાં શૂન્ય શા માટે ન લઈ શકાય એ બધું મેં બોલી દીધું. આ વસ્તુ તમને 100% સમજાઈ જવી જોઈએ. ત્રીજો દાખલો છે મિત્રો. ત્રીજા દાખલામાં શું કીધું છે એમણે? ખાસ ધ્યાન આપજો મિત્રો. 1 2 3 4 6 7 આ અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યા બને? હવે ડાયરેક્ટ જ લખું છું મિત્રો. આ બધું સમજાઈ જવું જોઈએ. આ બધું સમજાઈ જવું જોઈએ. 3 અંકોની કેટલી સંખ્યા બને? ચાલો, યુગ્મ સંખ્યાઓ કીધી, પુનરાવર્તન કરવાનું નથી. જો રકમ એવું જ કીધું છે. પુનરાવર્તન સિવાય યુગ્મ સંખ્યા બનાવી હોય તો એકમનું સ્થાન યુગ્મ હોવું જોઈએ. યુગ્મ સંખ્યા એકમના સ્થાનમાં હોવું જોઈએ. એટલે શું લખાય? એકમનું સ્થાન. કેટલી યુગ્મ સંખ્યાઓ છે? 3. એકમનું સ્થાન 3 રીતે ભરી શકાય. એકમનું સ્થાન 3 રીતે ભરી શકાય. હવે દશકનું સ્થાન એમાં ગમે મૂકવાની છૂટ હોય. દશકનું સ્થાન કુલ કેટલી સંખ્યાઓ છે? 6. એમાંથી એક સંખ્યા તો યુગ્મ તમે આમાં નાખી દીધી હશે, પુનરાવર્તન કરવા નથી, એટલે બાકી બધી 5. હવે દશકનું સ્થાન 5 રીતે ભરી શકાય. અને 100 નું સ્થાન પુનરાવર્તન નથી કરવાનું, તો 2 આંકડા વહી ગયા, કુલ 6 છે, 2 વહી ગયા તો 4. ટૂંકમાં એકમના સ્થાનમાં યુગ્મ સંખ્યા મૂકવાની છે. 3 રીતે, 3 યુગ્મ સંખ્યા જેમાંથી કોઈ પણ ભરી શકો. therefore કુલ પ્રકારો, યુગ્મ સંખ્યા મળવાના કુલ પ્રકારો શું થાય? 3 × 5 × 4 5 ચોકુ 20 કરીને 60. મિત્રો આ દાખલાનો જવાબ શું આવે? 60. અને બહુ સહેલા સરસ રીતે ગણી શકાય એવા ગણતરીના મૂળભૂત સિદ્ધાંતને આધારે દાખલા છે. આના દાખલા તમે ક્રમચયની રીતે પણ ગણી શકો, પણ એ પ્રેક્ટિસને આપણે ઉતાવળ નથી. આના પછીના વિડિયો લેક્ચરમાં આગળ વધશું ત્યારે ખાસ ધ્યાન આપશું. મિત્રો આગળ વધીએ છીએ. 100% આવડી જશે. પછીનો સવાલ શું છે મિત્રો? ચોથો દાખલો. 1 2 3 4 5 આ 5 અંકોનો ઉપયોગ કરીને 4 અંકોની કેટલી સંખ્યા બને? આ 4 અંકોની કેટલી સંખ્યા બને? આમાંથી કેટલી સંખ્યાઓ યુગ્મ હોય અંકોના પુનરાવર્તન સિવાય? શું છે? પુનરાવર્તન કરવાનું નથી. 4 અંકોની
કેટલી સંખ્યા બને તો બધાને ખબર પડે. આમાં ડાયરેક્ટ લખી નાખો. આ સ્થાન કેટલી રીતે ભરી શકો? 5 રીતે. આડાવાળા ગમે એટલે લખવાનું છૂટું, આમાં કઈ ઉપાધિ ન હોય. આ સ્થાન પુનરાવર્તન નથી કરવાનું, 4 રીતે. આ સ્થાન 3 રીતે અને આ સ્થાન 2 રીતે. તો કુલ પ્રકારો 4 અંકોની સંખ્યાના કુલ પ્રકારો 5 × 4 × 3 × 2 5 ચોકુ 20 13 60 દુ 120. તો આ થઈ ગયું મિત્રો, સરસ રીતે થઈ ગયું. ત્યારબાદ શું કીધું છે? યુગ્મ સંખ્યા કીધી છે. શું કીધી છે? યુગ્મ સંખ્યા. હવે યુગ્મ સંખ્યાઓ માટે આમાં યુગ્મ સંખ્યા કેટલી છે? 2. તો જો 4 અંકોની યુગ્મ સંખ્યા બનાવવાની છે. ઓકે. એકમનું સ્થાન કેટલી યુગ્મ સંખ્યા છે તમારી પાસે? 2. એકમનું સ્થાન કેટલી રીતે ભરી શકાય? 2 રીતે. એકમનું સ્થાન 2 રીતે ભરી શકાય. એકમનું સ્થાન 2 રીતે ભરી શકાય. એટલે આ સ્થાન તમે 2 રીતે ભરી શકો. બરાબર? પછી એકમનું સ્થાન 2 રીતે ભરી શકાય. પછી આગળ શું કીધું છે? દશકનું સ્થાન કેટલી રીતે ભરી શકો? કુલ 5 આંકડા છે, એમાંથી યુગ્મ સંખ્યાનું એક સ્થાન લઈ ગયું, બાકીના આ સ્થાન 4 રીતે ભરી શકાય. પુનરાવર્તન કરવાનું નથી ને? નહીં. 100 નું સ્થાન 3 રીતે ભરી શકાય. હવે બધાને ખબર પડવા મળે મિત્રો, ઘણા બધા દાખલા ગઈને આપણે. અને 1000 નું સ્થાન કેટલી રીતે? 2 રીતે ભરી શકાય. લો, therefore કુલ પ્રકારો, યુગ્મ સંખ્યા મળવાના કુલ પ્રકારો કેટલા થાય? 2 × 4 × 3 × 2 4 તેરી 12 દુ 24 દુ 48. વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ દાખલો ગણી શકાય. પછીનો સમજોતા જઈએ મિત્રો. 5મો દાખલો શું કે છે? 5મા દાખલામાં મિત્રો 8 વ્યક્તિઓ, કુલ 8 વ્યક્તિઓ છે. 8 વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય? આપણે ધારી લઈશું કે કોઈ પણ વ્યક્તિ એક કરતા વધુ પદ સંભાળતી નથી. ઓકે, શું લખું? 8 વ્યક્તિઓમાંથી અધ્યક્ષ ની પસંદગીના પ્રકાર કેટલા થાય? 8. કુલ કેટલા લોકો છે? 8 લોકો બેઠા હોય, એમાંથી કોઈ પણ એકને અધ્યક્ષ બનાવવાનો. તો 8 માંથી ગમે બની શકે. તો કેટલા પ્રકારે તમે અધ્યક્ષ બનાવી શકો? 8 પ્રકારે અધ્યક્ષ બનાવી શકો. હું બોલું સમજાય છે? 8 લોકો બેઠા લાઈનમાં, તમને કે ભાઈ આમાંથી અધ્યક્ષ બનાવવાનો છે, તમે કેટલા પ્રકારે અધ્યક્ષ બનાવી શકો? તો પેલો વ્યક્તિ બેઠો છે એને અધ્યક્ષ બનાવી શકો, બીજાને બનાવી શકો, ત્રીજાને બનાવી શકો, 8માને બનાવી શકો. એમ 8 પ્રકારે તમે અધ્યક્ષ બનાવી શકો. ઓકે, હવે ઉપાધ્યક્ષ બનાવવાના છે. કોઈ પણ વ્યક્તિ એક કરતા વધુ પદ સંભાળતી નથી, એનો મતલબ અધ્યક્ષ બન્યો ને એ ઉપાધ્યક્ષ ન હોય તો પૂરું થઈ ગયું. હવે કેટલા તમારી પાસે વ્યક્તિ વિધા? 7. કારણ કે અધ્યક્ષ લઈ ગયો, એને તમે ઉપાધ્યક્ષ તો બનાવી નહોતો, કારણ કે રકમ ના પાડે. તો શું થયું? હવે કેટલા વ્યક્તિ? હવે 7 વ્યક્તિઓમાંથી હવે વિધા 7, કારણ કે એક તો અધ્યક્ષ બની ગયો હોય. 8 પ્રકારે બની શકાય અધ્યક્ષ, એમાં એક વ્યક્તિ ગયો અધ્યક્ષ. હવે વિધા 7, કારણ કે અધ્યક્ષ ઉપાધ્યક્ષ ન બની શકે. રકમ એક કરતા વધારે હોદ્દો ના સંભાળી શકે. હવે 7 વ્યક્તિઓમાંથી ઉપાધ્યક્ષ ની પસંદગીના પ્રકાર કેટલા થાય? 7. therefore કુલ પ્રકારો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પરથી શું થાય? 8 × 7 એટલે શું થયું મિત્રો? 56. શું આવ્યો જવાબ? 56. એટલે 56 પ્રકારે તમે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પસંદગી કરી શકો. 8 + 56. 56 પ્રકારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પસંદગી કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખૂબ સરસ સ્વાધ્યાય છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મિત્રો આપણે ઈ સ્વાધ્યાયને આગળ વધારવાનું છે, કારણ કે વિડિયો લેક્ચરમાં સમય મર્યાદા હોય છે અમુક મિત્રો.
તો આ 5 દાખલા ખરેખર તો સંચયના દાખલા છે, પરંતુ આપણે તો 5 દાખલા ગણતરીના મૂળભૂત સિદ્ધાંત ઉપરથી જ ગણી નાખ્યા. એટલે આ દાખલા ખૂબ સહેલા હોય છે મિત્રો. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ક્રમચયનો ઉપયોગ આગળ કરવાના છે મિત્રો. સરસ રીતે આગળ વધશું. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.